જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું દાહોદ પોલીસે પકડેલા લાખો રૂપિયાના દારૂની। જી હા, બુટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખી રોજ કંઈક ને કંઈક અલગ પેતરા અજમાવી પરપ્રાંતમાંથી ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેના મામલા હવે સામાન્ય બન્યા છે। બાતમી મળીએ પોલીસ પણ પ્રતિદિન લાખો રૂપિયાનો દારૂ પકડી રહી છે। આવો જ એક મામલો સામે આવ્યો છે દાહોદ જિલ્લામાંથી। દાહોદ જિલ્લાની કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હાથ ધરેલ ચેકિંગ દરમિયાન કોલસા ભરેલી એક આઈશર ટ્રકને રાઉન્ડઅપ કરી હતી અને આઈશર ટ્રકના ચાલકને સાથે રાખી ઝીણવટભરી તપાસ કરતા આઈશર ટ્રકમાં દારૂની હેરાફેરી માટે જે ટેકનિક વાપરવામાં આવી હતી તે જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ। આઈશર ટ્રકમાં દારૂ ભરવા માટે સ્પેશિયલ એવું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને ઉપર કોલસા ભર્યા હતા। પોલીસે ટ્રકના ડ્રાઈવર હરદયાલસિંહ નારાયણસિંહ રાજપૂત રહે રાજસ્થાનના બ્યાવરના ઓને રાઉન્ડઅપ કરી આઈશર ટ્રકના ચોરખાનામાંથી મળી આવેલ દારૂની ગણતરી કરતા ₹38.24 લાખનો દારૂ હોવાનું સામે આવ્યું। પોલીસે દારૂ અને આઈશર ટ્રક મળી ₹53.25 લાખના મુદ્દામાલ સાથે ચાલક હરદયાલસિંહની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી હાથ ધરેલ પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો ભરેલ આઈશર સુરેન્દ્રસિંહ રાજપૂત અને કતારસિંહ રાજપૂત દ્વારા સુપ્રત કરવામાં આવી હોવાનું અને ભાવનગર વલભીપુર રોડ ઉપર અજયભાઈ ભરવાડને સુપ્રત કરવાની હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545।